Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ડેમોડેની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે ચામુંડમાનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। नहीं અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિંગ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલર્ટ નોટિફિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ નોટિફિકેશનને ઓપન કરશો તમને કે કાર્તિક ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં તો અહીંયા તમે જો કે કાર્તિક ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારા એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। અને મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે બેંક કરીને ચેનલનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો તમને પ્રોજેક્ટ છે તે એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ્રિક્સ અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાર્તિક ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો મિત્રો અહીંયા તમારે શું કહું છે, જે ફૂલ પ્રોજેક્ટ છે એની અંદર તમને સોંગ જોવા નહીં મળે। તો આની અંદર આપણે અલગથી સોંગ લગાવવાનું છે। તો સોંગ તમારે જોઈતું હોય તો મેં તમને ઓલ મટીરિયલ આપ્યું છે એની અંદર મળી રહેશે। તો ઓલ મટીરિયલ તમારે ડાઉનલોડ કરી એની અંદર જે ફાઇલ હશે તો એને તમારે એક્સટ્રેક્ટ કરી લેવાનું છે, તમારો ફોલ્ડર છે એ આવી જશે અને સોંગ પણ આવી જશે। તો હવે આપણે નીચે પ્લસના એન પર ક્લિક કરી ઓડિયો વાળામાં આવી જશું ને અહીંયાથી આપણે સ્ક્રોલ કરી લાસ્ટમાં આવી જશું, કેમ કે આપણે સોંગ અત્યારે ડાઉનલોડ કર્યું છે તો લાસ્ટમાં આપણું સોંગ છે તે આવી જશે, આ તમે જોઈ શકો છો, બરાબર। તો આ સોંગ આવી ગયું છે તો એને આપણે નીચે સ્ક્રોલ કરી તો નીચે સેટ કરી દેવું છે એટલે લાસ્ટ સુધી આપણું સોંગ અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર મિત્રો। આ રીતે થઈ ગયું છે। તો હવે સ્ટાર્ટિંગમાં જે અહીંયા આપણે લિરિક્સ આવતી હતી એ લિરિક્સ લગાવવાનું છે। એના માટે આપણે અહીંથી બહાર નીકળીશું ને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યું છે એને તમારે ઓપન કરવાનું છે। એ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આવતું છે ઇમોજી ઇફેક્ટ અને ટેક્સ ઇફેક્ટ છે તે બંને એક જ ગ્રુપની અંદર તમને બનાવીને આપેલ છે। અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે અને અંદર જે આપણે ફોન્ટ યુઝ કરીએ છીએ ફોન્ટ તમને એલર્ટ મોશનની અંદર જ જોવા મળશે, તમારે કોઈ પણ બહારથી બીજો ફોન્ટ એડ કરવાનો નહીં રહે। અને તમારે મિત્રો ગુજરાતી ફોન્ટ એડ કરવા હોય અથવા ડાઉનલોડ કરવા તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપે છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો। તો એને જોઈ લેજો, તમને ફોન્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે। તો હવે તમારા વિડીયો લેયર સોરી મિત્રો જે સોંગ થોડી લેયર છે એની ઉપર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે, પ્લસના એન પર ક્લિક અને કોપી કરી દેવાનું છે। પછી તમારે બહાર નીકળી જવું છે ને હવે આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમને આગળ એક પહેલાંનું બીટમાર્ક જોવા મળશે 0.7 સેકન્ડ, તો ત્યાં આવી જવું છે। પ્લસના એન પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારે સોંગ થોડી લેયર છે અહીંયા આવી જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો હવે તમે સોંગ થોડી લેયર પર ક્લિક રાખી અને નીચે અહીંયા જઈશું આ રીતે તમારે સેટ કરવાનું છે। આ રીતે સેટ કરશો તમે જો આ રીતે તમારી લિરિક્સ છે તે સેટ થઈ જશે, બરાબર મિત્રો। આ રીતે લાસ્ટ સુધી પણ આવી જશે। તો હવે તમારે શું કરવાનું છે, જે સોંગ છે ગ્રુપ છે એના પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી સોંગ્સના ગ્રુપને આપણે અનગ્રુપ કરશું એટલે બધી લેયરો અલગ અલગ થઈ જશે અને તમારે કોઈ પણ ચેન્જ કરો તો અહીંયા તમે કરી શકો છો। પછી એની ઉપર તમને ગ્રુપ જોવા મળશે ઇફેક્ટ ગ્રુપ, તો એના પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે, આને પણ આપણે અનગ્રુપ કરી લઈશું, બરાબર। તો આ રીતે આપણું ગ્રુપ પણ અનગ્રુપ થઈ ગયું છે, બરાબર। તો હવે તમને સૌથી વાર તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 64, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે, બરાબર। અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો। તો હવે તમારે શું કહું છે, અહીંયા આપણે જે સોંગ છે તે લાગી ગઈ છે, તો હવે આપણે અહીંયા આગળ આવી જઈશું અને 6.2 સેકન્ડે તમને એક બીટમાર્ક જોવા મળશે ડબલ બીટ, બરાબર। તો ત્યાં આવી જવું છે, પ્લસના એન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરવાનું છે। મિત્રો ફોલ્ડર અહીંયા તમારે કઈ દી હશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપેલું છે, તમે ડાઉનલોડ કરીને અંદર જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે।
પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને આ વખતે આપણે ચામુંડમાનો ફોટો આપ્યો છે, તો ફોટાને તમારે એડ કરી લેવાનું છે. અહીંયા તમે જે પણ માતાજીનો વિડીયો બને તો એ માતાજીનો તમારે ફોટો એડ કરી લેવાનો છે. આપણે એ ચામુંડમાનો વિડીયો બનાવે છે તો એમનો ફોટો એડ કરી લઈએ છીએ. પછી આપણે 3 ડોટ ઉપર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફોટો છે ને ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે ખાલી ઉપર ક્લિક કરી આ સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. ફોટા પર ક્લિક રાખી એરો પર ક્લિક કરશું એટલે ફોટા લેન્સ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. પછી તમારા ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે નીચે અહીંયા સેટ કરશો એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. અહીંયા તમને ફોટો ઇફેક્ટ વડે ક્લિયર જોવા મળશે. તો એનો આપણે બંધ ચાલુ કરશો તો તમે જોશો બિફોર આપણે તમે ફોટો જોઈ શકો છો. આથી તમને ફોટો લાગશે બરાબર. અને ફોટો તમારે ના સારો લાગે તો તમે બંધ કરી શકો છો, પણ આ ફોટો છે તે કમ્પ્લીટ લાગશે એ તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે એની ઉપર તમે શું તમને જોવા મળશે એક ટેક્સ્ટ લેયર છે, એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવું છે. અને અહીંયા આપણે લખ્યું છે મા ચામુંડા સદા સહાય છે બરાબર. તો હવે તમે જે પણ માતાજીનો વિડીયો બનાવે માતાજીનું નામ અહીંયા તમારે લખી લેવાનું છે, અથવા તમારે જે પણ નામ લખવું હોય તમે અહીંયા લખી શકો છો. પછી તમારા ઉપર રાઈટ ઉપર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે ને ઉપર ઇમોજી લેયર છે, તો આની અંદર તમારે ઇમોજી જે પણ લગાવે તમે લગાવી શકો છો. આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે વિડીયો અંદર શેક ઇફેક્ટ લગાવવાનું છે ફોટો સ્ટાર્ટ થાય ત્યાંથી બરાબર. તો એના માટે આપણે બીટમાર્ક આવી જઈશું ને ઇફેક્ટનો ગ્રુપ જોવા મળશે. એના પર ક્લિક કરી થિયોરેટિક અંદર જવાનું છે ને સૌથી લાસ્ટમાં અનગ્રુપ રાખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે અહીંયા અનગ્રુપ થઈ જશે અને શેક ઇફેક્ટો જેટલી પણ લગાવી છે બધી જ ઇફેક્ટો લાગી જશે બરાબર મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને અહીંયા તમને રેટિંગવાળી એક લેયર જોવા મળશે. એનું આ મિત્રો બંધ છે તો એને ચાલુ કરશો એટલે સિમ્પલવાળી લેયર છે એ પણ લાગી જશે, એટલે કે આપણે જે સિમ્પલવાળી ઇફેક્ટ છે એ પણ આવી જશે બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને સૌથી પહેલાં તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે ને છેલ્લા 2 આંકડા છે 31 અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે ને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા બરાબર મિત્રો. અને સૌથી પહેલાં તો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કહું છે, હવે તમારા વિડીયોને થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો વિડીયો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા છો પહેલી વાર આવ્યો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.